તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે છે ને આવ્યા છીએ પ્રદ્યુમન પાર્ક, બધા ફ્રેન્ડ આવ્યા છીએ. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને તમને બધાને પણ બતાવીએ બધું. અંદર આવી ગયા છીએ પ્રદ્યુમન પાર્કમાં અને જો હે ને ગેંગ આવેલી આવે છે અને બાકી બધા આગળ વયા ગયા છે. એ લોકો ક્યાંય દેખાતા નથી દૂર સુધી, કેમ કે ઓલી સાઈડ વયા ગયા છે. હમણાં આવે ને એટલે તમને બધાને મળાવું. ફ્રેન્ડ જઈએ આપણે ક્યાંક. તો પ્રદ્યુમન પાર્કમાં આવ્યા હતા ને અહીંયા જો કેટલું મસ્ત દેખાય છે. જોવો તમને બધાને મંકી બતાવો. બધા જોયેલા જઈશે પણ તોય તમને બધાને બતાવો. જો એક ત્યાં છે દેખાણું અને એક અહીંયા છે ઝાડવા પાછળ. અત્યારે આવ્યા છે માછલી ખોજવા માટે. જો અહીંયા શું છે કઈ દેખાતું તો નથી. ક્યાં છે? આયરી દેખાણી, ये रही मौली है इसका नाम. ये है गोल्ड फिश. जो પછી અહીંયા છે શું નામ છે? એલિગેટર ગર. અહીંયા છે છે જો એવી કેટલી બધી માછલી છે જો આખું. ये देखो गाइस सफेद मोर जो એકમાં બેઠું છે. જો શાંતિથી સાંભળો અવાજ આવતો હોય છે. મસ્ત છે. તો ગાઈસ એક મસ્ત એવો મોર બતાવું તમને બધાને. જો ઓ માય ગોડ, આગળ જઈને બતાવું. આ સાઈડ જ હાલે. ઓય એ તો બારે વયો ગયો, અંદર વયો ગયો એટલે ઈ જોઈ લે હે. હા હવે દેખાણો જો ઓલા પથ્થર આડો આવી ગયો તો. ये देखो बाघ. हरखું ઝૂમ નહીં થાય, સો નહીં દેખાય બધાને. हाँ देखा तो से बैठो छे. सियाड़ मज्जा गुफा में मज्जा. यहाँ आओ એટલે મારા મિત્રોને પણ બતાવી દઈ. વયો ગયો. અહીંયા કેટ છે જો મસ્ત. તેરી જો કેટલી બધી છે. અત્યારે ને આ છે મગર, એની અંદરથી આપણે જવાનું છે. ચલો ગાઈસ આ જાઓ सब. हैं? ओ ये देखो इसमें क्या है? कुछ दिखाई नहीं दे रहा. ए रियो सांप छे जो दिखाणो. મગરનું મોઢું નતું, સાપનું મોઢું. અચ્છા સાપનું મોઢું હતું. મને એમ કે મગરનું હોય તો મગરનું બોલ્યા. સાપનું હતું. અચ્છા સોરી ગાઈસ સોરી. પછી આમાં એક છે જોઈ સાઈડમાં છે બે અને ઓ માય ગોડ, સાપથી દૂર જ રહેવાનું મિત્રો. અહીંયા કાંઈ છે દેખાય છે કોઈને કાંઈ તો કમેન્ટ કરી દો. અહીં કંઈ દેખાય છે? અહીં કંઈ દેખાય છે? કાંઈ નથી અહીંયા. હાલો અને હોય તો તમને બધાને દેખાડો કમેન્ટ કરી દેજો. भी कुछ नहीं है. એ કંઈ છે જો इधर भी कुछ तो होगा.
એરિયો ઓછો રહ્યો છે ટાઈગર હમણાં સામું જોયું હતું ને તો હું તમને બતાવવા ગઈ ને તો હોઈ ગયો પાછો જો અત્યારે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે મસ્ત એવી ભેળ મંગાવી લીધી છે ચાની મંગાવી લીધી છે અને સામે આપણી ગેંગ બેઠી છે 2 જણા અંદર લેવા ગયા છે નાસ્તો કરી લે મસ્ત મજાનો મેગી બેગી મંગાવી છે એટલે મેગી ખાઈ લઈ અને જો મસ્ત એવી મેગી મંગાવી લીધી છે ને ખાઉં છું બહુ ગરમ ગરમ છે એટલે નીચે રૂમાલ રાખ્યો હોય નીચે ડીશ રાખી અને પછી મેગી રાખી ને આવી રીતે જો હેલી જાઉં તો પછી ત્યાંથી આવી ગયા હતા સીધા ઘરે અને ઘરે આવીને ડાયરેક્ટ સુઈ જ ગઈ હતી 7 વાગે ઉઠી સાંજના 7 વાગે ઉઠી 7 વાગે ઉઠીને પછી મેં જમ્યું અને જમીન પછી હવે અત્યારે છે વ્લોગ ચાલુ કરું છું એવી નીંદર આવી ને વાત પૂછો આમ એટલે પગ છે ને થોડાક થાકી ગયા હતા કેમ કે ચાલ્યા ને એટલું તો આમ થકાન જેવું લાગતું હતું તો આવીને સીધી સુઈ જ ગઈ હતી તો હવે આપણે ટીવી જોશું તો આપણી મસ્ત એવી સફાઈ થઈ ગઈ છે ને અહીંયા કંઈક થાય છે તમને બધાને બતાવું જો 3 જણા હે શું કરે બનાવ્યો હા વિડીયો હે ઓ મારી પાસે યુ નો તમે બતાવ્યો નથી કોઈને બેચ બનાવ્યો આને બનાવ્યું હા મમ્મીએ બનાવ્યું આને શું કહેવાય ને તમને કોઈને ખબર હોય ને તો ફટાફટ કોમેન્ટ કરી દેજો જો ફેરવું હો જોજો અહીંથી લે ફેરવે હે જો હવે આ થાતો ન દે ના કર બરી જાશે અલ્યો જલ્દી અરે લે મિયા ગયો મિયા આ તેલ મેડસ રાખ્યું ને એટલે કદાચ તેલ નહીં તું જલ્દી રાખ્યું ને તો એ ભાઈ મુશ્કેલી પણ હે ને હા આને બનાવતા જ ન આવડે મમ્મી તરત જ ફેરવી નાખવાનું સાચી વાત છે ધીમે નાખતા શું કહેવાય એને ચિલ્લા આ મમ્મીના હાથનો છે યસ અને ઈ તારા હાથનું હજી તને આવડતો નથી તૂટી ગયો એ જલ્દી નાખે તો તરત ફેરવી જ નાખાય આ શેનો બને ચોખા અને ચણાની દાળનો બને એને પીસીને પછી આ બનાવવાનું અને સવારમાં નાસ્તામાં ખાવાનું મજા આવે ચા ને કાંઈ આવડતું તો હે જ નહીં હાઈ જે ચા બનાવતા ન આવડ્યું અત્યારે આ બનાવતા આવી બનાવી ઓલી બનાવી તમે કેવી બનાવી મમ્મીને પૂછો મમ્મી ચા કેવી બનાવી હતી મસ્ત બનાવી જા ઓકે જબે મૂકી દીધી મારે નથી આ મૂકે બનાવતી થોડા બનાવી આ વ્લોગ ને પૂરો કરે ત્યાં સુધી તમે બાય બાય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને બીજા લોકો ત્યાં સુધી બાય બાય પણ બોયલા પેલા બાય બાય સરખું બોલ તો ખરી કે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાખે યાર પણ પાછું લાઈક શેર સબસ્ક્રાઇબ બધાને કે કરી નાખીએ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એમ નો હોય તને કાંઈ આવડતું જ નથી તો ચાલો હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ તો બધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં